આદરણીય મહેમાનો, મિત્રો અને સાથીઓ, સ્વાગત છે આપ સૌનું આજના ખાસ કાર્યક્રમમાં. આજે આપણે અહીં મળ્યા છીએ એક અદ્ભુતપૂર્વક અવસર પર, જ્યાં અમે તમારી સાથે અમુક મૂલ્યવાન અને સ્મરણીય ક્ષણો વહેંચવા માટે એકઠા થયા છીએ. આ કાર્યક્રમમાં આવેલા દરેક મહેમાનોને સન્માન આપવો એ મારો મુખ્ય ઉદ્દેશ છે. આજનો દિવસ પ્રેરણાદાયક અને આનંદથી ભરપૂર રહે એવી આશાઓથી શરૂ થાય છે. હું ધાનાણી શ્રી, મારી સાથે સાથે લખાણી પ્રથા, સાવલિયા કૃષ્ણા, સરવૈયા યુવરાજ અને ચોવટિયા નવ્ય તમને કોડિંગ જે સ્કૂલના યુઝથી એક ગેમ પ્રેઝન્ટેશન આપીશું. હવે હું અમારા સાથી મિત્ર સરવૈયા યુવરાજને ગેમ બનાવવા માટે વિનંતી કરીશ. તો આગળ વધતા પહેલાં હું તમને એક બેઝિક ટોપિક ઉપર વાત કરવાનો છું. તમે જ્યારે ગેમ રમો છો ત્યારે સાઉન્ડ ના મળે તો તમે શું કરો? ગેમ મૂકી હોઈ જાઓ અને મજા ન આવે ગેમ રમવાની. તો ચાલો આજે હું તમને એ જ શીખવાડવાનો છું કે આ ગેમમાં સાઉન્ડ કેવી રીતે એડ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે વેન ફ્લેગ ક્લિક નામનો એક કોડ મૂકેલો છે અને તેની નીચે રિપીટ 100 ટાઈમનો એક કોડ મૂકેલો છે અને તેની અંદર આપણે સ્ટાર્ટ સાઉન્ડ અને આપણા મ્યુઝિકનું નામ મૂકેલું છે, જેનાથી આપણે જ્યારે આપેલા ગ્રીન કલરના ફ્લેગ ઉપર ક્લિક કરીએ ત્યારે તે સાઉન્ડ સ્ટાર્ટ થાય છે. તો ચાલો વાત કરીએ આપણે પોતાના મેઇન ટોપિક ઉપર. પણ તેની પહેલાં યુવરાજને થેન્ક યુ કોડિંગ કરવા માટે. હવે ચાલો વાત કરીએ. આજે હું તમને જ્યોમેટ્રી ગેમ વિશે વાત કરવાનો છું. આ ગેમમાં તમારે રિધમ સાથે કૂદવાનું છે. જો તમે સરળ, મજેદાર અને ચેલેન્જિંગ ગેમ્સને પસંદ કરો છો તો આ ગેમ તમારા માટે પરફેક્ટ છે. તો ચાલો વાત કરીએ આ ગેમ કેવી રીતે રમાય છે. આ ગેમમાં એક ક્યુબ જેવો પ્લેયર હોય છે જેને તમારે અવરોધોથી બચાવવાનું હોય છે. આ ક્યુબ આપોઆપ આગળ વધે છે અને જ્યારે અવરોધો આવે ત્યારે તમારે તેને કૂદાવવાનો હોય છે. આ ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની મુશ્કેલી વધતી જાય છે. તો ચાલો વાત કરીએ આ ગેમના મ્યુઝિકની. આ ગેમમાં અલગ અલગ લેવલ પ્રમાણે અલગ અલગ મ્યુઝિક હોય છે જે તમને રિધમ સાથે રમવામાં મદદ કરે છે. તો ચાલો વાત કરીએ આ ગેમના પ્લેયરના લક્ષ્યની. ગેમને પૂરું કરવું, અવરોધોથી બચીને આગળ વધવું. જો તમે અવરોધો સાથે ટક્કર ખાવ છો તો તમારે આખો લેવલ ફરીથી રમવો પડે છે. તો હવે હું તમને સરળતાથી સમજાવું તો આ ગેમમાં એક પ્લેયર છે જેનો મેન ઓબ્જેક્ટિવ ગેમને પૂરો કરવાનો છે અને એક લેવલ છે જેનો મેન ઓબ્જેક્ટિવ ગેમને પૂરો કરવામાં થોડીક એવી મુશ્કેલી લાવવાનો છે. આશા રાખું છું કે તમને આ ગેમ સારી લાગી હશે. હું કૃષ્ણાની આવવા વિનંતી કરું છું. થેન્ક યુ ચોવટિયા નવ્ય, જેણે તમને કોડિંગ સરળતાથી એક્સપ્લેન કરી દેખાડ્યું. હવે હું તમને કોડિંગના બેનિફિટ્સ કહી. કોડિંગ દ્વારા જગતને પણ બદલી શકાય છે. જેમ કે કોડિંગ એક કલા છે. આમાં તમે નવા પ્રોજેક્ટ્સ, એપ્લિકેશન્સ અને વેબસાઇટ ડિઝાઇન કરી શકો છો, જેથી તમારી અંદરની સર્જનાત્મકતા પ્રગટ થાય છે. કોડિંગ માટે એવા સોફ્ટવેર, એપ્લિકેશન્સ અને ઉત્પાદનો બનાવી શકાય છે જે દુનિયાને બદલવામાં મદદ કરે છે. કોડિંગ માટે તમારે સંયુક્ત હોવું પડશે, કારણ કે આધુનિક સાધનો અને પ્રોગ્રામિંગ ભાષાઓ જે તમને ટેકનોલોજીના નવા ધોરણો વિશે જ્ઞાન આપે છે. કોડિંગ અમને જય અંબે સ્કૂલ દ્વારા સરળતાથી શીખવાડવામાં આવે છે. તો હવે હું લાખાની પ્રથાને વિનંતી કરીશ. થેન્ક યુ કૃષ્ણા ફોર બેનિફિટ્સ. આદરણીય મહેમાનો, આજની પ્રસ્તુતિને સફળ બનાવવામાં આપ સૌનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો છે, તે માટે હું તમારો દિલથી આભાર માનું છું. તમે આ પ્રસ્તુતિમાંથી મૂલ્યવાન માહિતી પ્રાપ્ત હોવાનો મને વિશ્વાસ છે. તમારી શ્રદ્ધા અને સમર્થ મારા માટે મહત્વપૂર્ણની છે, તે માટે અમે સૌ તમારા આભારી છીએ. કોડિંગને આગળ વધારવા માટે તમારું પ્રોત્સાહન જોઈશે. થેન્ક યુ. Wow, that was next level coding. The performance was flawless. Give them a huge round of applause. What a start. अब आप सब तैयार है क्विज के लिए? શું તમે બધા તૈયાર છો થોડાક સવાલો માટે? સંભળાયું નહીં? તો ચાલો પહેલો પ્રશ્ન. એવી કઈ વસ્તુ છે જેને અવાજ નથી છતાં પણ વાત કરે છે? તમને આવડે છે? એવી કઈ વસ્તુ છે જેને આંખ નથી છતાં પણ વાત કરે છે? તમને આવડે છે? કોઈને આવડે છે? ચાલો બીજો પ્રશ્ન. એવું તો શું છે જે તડકામાં પણ નથી સુકાઈ શકતું? તમને આવડે છે? તમને તમારું નામ શું?
તો વૈશાલી મેમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાચો જવાબ છે પરસેવો. એવી કઈ વસ્તુ છે જેનું શરીર સફેદ છે, લીલી પૂંછ છે? ન ખબર હોય તો બાજુવાળાને પૂછ. તમને આવડે છે? તમને આવડે છે? તમને સફેદ શરીર છે, લીલી પૂંછ છે, ન હોય તો બાજુવાળાને પૂછ. તમને આવડે છે? તમને કોઈને આવડે છે? તમારું નામ શું? ચેતના મેમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાચો જવાબ છે મૂળો. એવો કયો શબ્દ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈના નામ આવે છે? તમને આવડે છે? બીનાબેન. જવાબ જાંબુ. ખોટો જવાબ. તમારું નામ? ગુલાબ જાંબુ. મારું નામ હાલો હાલો તમારું નામ, આન્સર નહીં. ભૂમિબેન. ભૂમિબેન. તો ભૂમિ મેમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાચો જવાબ છે ગુલાબ જામુન. Now, moving on to something even bigger, we have the Kesari song performance. I know everyone's going to love this. Absolutely. So get ready for a performance filled with energy, culture, and some passion. And I am sure our performers will make us all proud.